કરજણ નેશનલ હાઈવે 48 ઉપરના સર્વિસ રોડ ઉપર સામાન્ય વરસાદમાં બંને તરફ ખાડા સર્જાતા વાહન ચાલકો હેરાન। કરજણ નેશનલ હાઈવે 48 ઉપરના સર્વિસ રોડ ઉપર સામાન્ય વરસાદમાં બંને તરફ ખાડા સર્જાતા વાહન ચાલકો હેરાન। રોડની બંને સાઈડ ઉપર ઘૂંટણસમા ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાન। બીજી તરફ સર્વિસ રોડથી વેમડી તરફ ડભોઈ તરફ જતા રોડ ઉપર ખાડા રાજ। ઘૂંટણસમા ખાડાઓને લઈ ટ્રાફિક જામની સમસ્યાને લઈ લોકો હેરાન। રોડ ઉપર સર્જાયેલા વાહન તોડ ખાડાઓ પાસે સ્થાનિકોએ ટાયરો મૂક્યા, જેથી નાના વાહન ચાલકો મોટા ખાડામાં ખાબકે નહીં। વરસાદમાં તંત્ર ગાયબ અને ખાડાના ભોગ બનવા નાગરિકો મજબૂર। ગઈકાલે અહીંયા એક ફોર વ્હીલ અંદર પડી અને એના બમ્પરને ને બધાને પુષ્કળ નુકસાન થયું છે, આગળના એન્જિનના ભાગે। એવો જ એક કાગળ ખાડો છે, પરંતુ આ બહેરું ને મૂંગું તંત્ર ફક્ત ભ્રષ્ટાચારમાં રાખેલું છે। આ લોકોને પ્રજાની પડેલી નથી, તમે અત્યારે પણ જોઈ શકો છો, પ્રજાની કોઈ પડેલી નથી। એ લોકો બસ ઓફિસમાં બેસી અને વહીવટ કરવાનો, એ સિવાય એમને બીજું કંઈ આવડતું નથી। આ ગુજરાતની ભોળી જનતા એવી છે કે આટલો અત્યાચાર થવા છતાં પણ એ લોકો ભાજપને વોટ આપે છે। ખરેખર હવે પ્રજા જાગી ગઈ છે અને પ્રજાને ખબર પડી ગઈ છે કે વાસ્તવિકતા શું છે। હાલની પરિસ્થિતિમાં અહીંયા કરજણમાં આ લગભગ છેલ્લા 2-3 દિવસમાં 2-2.5 ઇંચથી વધારે વરસાદ નથી થયો અને સિઝનનો આખો 12 થી 15 ઇંચ વરસાદ થયો છે। તે છતાં જો આ પરિસ્થિતિ હોય તો સુરત અત્યારે પણ તમે જોઈ શકો છો, સુરત કે નવસારી વલસાડ જેવો જો વરસાદ પડ્યો હોય, સુરત નવસારી વલસાડ જેવો જો વરસાદ પડ્યો હોય તો પ્રજાની શું દશા થાય। હાલની પર આ જ પરિસ્થિતિ આ બાજુ છે ને પેલી બાજુની સાઈડે છે, બંને રોડ પર આ જ પરિસ્થિતિ છે। બસ અમારી માંગ એક જ છે કે વહેલી તકે આ રોડનું મરમ્મત કામ થવું જોઈએ અને જે જવાબદાર કર્મચારીઓ અગાઉ કામ કરેલા છે એ લોકોએ કામ કર્યા છે એની ઇન્કવાયરી થવી જોઈએ। અમારી આ સખત માંગ છે। ડભોઈ જવાનો રસ્તો છે અને અહીંયા એટલો મોટો ઊંડો ખાડો છે કે લોકો વારંવાર પડે છે, છતાંય કોઈ તંત્રને કોઈ ઊંઘ ઉઠતી નથી। અને બીજું વસ્તુ કે અહીંથી કરજણ ચોકડીથી ઇનોક્સ સુધીના તદ્દન બહુ મોટા ખાડા પડેલા છે અને આ બીડબ્લ્યુ ખાતું છે જે અહીં છારું આવીને નાખી જાય, છારું ખાલી નાખી જાય છે અને લોકોનો સંતોષ કરી આપે। આ જે ખાડો પડ્યો છે પાછો તરત જ ખાડો પડી જાય છે, વરસાદ પડે છે। આ ખાડો જે પડ્યો છે એટલો બધો કંઈ પડ્યો નથી, છતાંય અહીંયા ગાડી જોઈ લો, અત્યારે હાલની તારીખે આ ખાડો અંદર પડેલો જ છે અને લોકો સ્કૂટી વાળા કે બાઇક વાળા બધા પડે છે। આ ટાયરોને કોને મૂક્યું હતું કાકા? ટાયરોને તો અમે લોકોએ જ મૂક્યું કે કોઈ બીજાને નુકસાન ના થાય, એના કારણે અમે આ ટાયરોને મૂક્યું।